કેશોદ તાલુકામાં નવરાત્રિના દિવસોથી ધીરે ધીરે મગફળીની મોસમ શરૂ થતાં ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત જોવા મળે છે. આગોતરી મગફળી તથા ટૂંકી મુદ્દતની મગફળીના પાકની મુદ્દત પૂર્ણ થતાં ખેડૂતો દ્વારા મગફળી ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે, તો કોઈ ખેડૂતોના ખેતરોમાં ઓપનેર દ્વારા મગફળી કાઢવામાં આવી રહી છે. ખેતીની મોસમ સમયે પૂરતા મજૂર મળી રહેતા મજૂર બાબતે ખેડૂતોને વસાહત વધારે મુશ્કેલી ભોગવવી નથી પડી. હાલના વર્ષે કેશોદ તાલુકામાં 4680 હેક્ટરમાં મગફળીનું આગોતરું વાવેતર થયું હતું. આગોતરી મગફળીમાં જે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા નહીં, તેમાં સારું ઉત્પાદન થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે, જેની સામે બજાર ભાવ પણ સારા રહેવાની સંભાવના સાથે ખેડૂતોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. આગોતરી મગફળીમાં સરેરાશ 15 થી 25 મણ સુધીનું પ્રતિ વીઘે ઉત્પાદન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. સરકાર દ્વારા 1110 પ્રતિમણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે, ત્યારે મગફળીનો બજારી ભાવ ટળી રહેશે કે કેમ તે જોવાનું રહ્યું. આગોતરી મગફળીની મોસમ દિવાળી સુધીમાં મોટે ભાગે પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે. દિવાળી સમયમાં વાવણીની મગફળીની મોસમ શરૂ થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.